સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના જમનાબા વિદ્યાર્થી ભવનનું ભવ્ય લોકાર્પણ. સુરતના વાલક પાટિયા ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા નિર્માણ પામેલા અદ્યતન જમનાબા વિદ્યાર્થી ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 31 ફૂટ ઊંચી અને 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ભવનમાં 1000 વિદ્યાર્થીઓ માટે નિવાસ અને અભ્યાસની સુવિધા સાથે એઆઈ રિસર્ચ લેબ, આધુનિક લાઇબ્રેરી અને અન્ય અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે પૂર્વ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજે ખેતીથી લઈને ઉદ્યોગ, વેપાર, શિક્ષણ અને રાજકારણ સુધી દરેક ક્ષેત્રે પોતાની મહેનત અને સેવાભાવથી આગવી ઓળખ ઊભી કરી છે. સુરતને વૈશ્વિક ડાયમંડ, ટેક્સટાઇલ અને કન્સ્ટ્રક્શન હબ બનાવવામાં પાટીદાર સમાજનો સિંગફાળો રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. શિક્ષણને પ્રાથમિકતા આપનાર સમાજ હંમેશા પ્રગતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પનો ઉલ્લેખ કરી પાણી, વીજળી, પેટ્રોલ જેવા સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની જીવનશૈલી બનાવવાનો અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી સુરતમાં ભણવા આવતા સામાન્ય પરિવારોના વિદ્યાર્થીઓ માટે જમનાબા ભવન વરદાનરૂપ સાબિત થશે. તેમણે યુવાનોની મોબાઈલથી દૂર રહી મેદાન અને સંસ્કાર સાથે જોડાવા તથા દીકરીઓની સુરક્ષા માટે સમાજને એકજૂટ થવાની અપીલ પણ કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે જ્ઞાન શક્તિ અને સમાજ શક્તિના સમન્વયથી સમાજના ઉત્થાનનું લક્ષ્ય સાકાર થઈ રહ્યું છે. તેમણે જમનાબા વિદ્યાર્થી ભવનને સંસ્કાર અને શિક્ષણનું કેન્દ્ર ગણાવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કમલેશભાઈ પટેલ, પૂર્ણેશભાઈ મોદી, મુકેશભાઈ દલાલ, ભરતભાઈ સુતરિયા, મિતેશભાઈ પટેલ, દર્શનાબેન જરદોશ, વલ્લભભાઈ સવાણી, મથુરભાઈ સવાણી, કાનજીભાઈ ભાલાળા સહિત અનેક આગેવાનો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.